જય હિન્દ, જય ભારત. રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો ને, આપણે પણ મજામાં જ છે. તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરીશી. અભિનંદન અને જય માતાજી. તારીખ 26 રવિવાર, પહેલો મહિનો 2025 વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અને ધરતીકંપ ભૂકંપની એટલે આપણે કેમ કે ઘણા વર્ષો થઈ ગયા એટલે 2001માં ભૂકંપ થયો હતો, 8:30 આંચકો આવ્યો હતો, અને આપણે પણ 26મી જાન્યુઆરીમાં ગયા હતા. એવું બધું છે. તો આજે જો વ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધું. બાજરાના રોટલા બની ગયા, મેથીનું શાક છે, અને આસુબેન પણ થોડોક બીમાર છે, પણ ઝંડામાં જવાના છે નહીં? જય માતાજી. રામ રામ, જય માતાજી બધાને. જાન્યુઆરીમાં જવાનું. હા, જય શ્રી આસુબેન. તોય રામ રામ, જય માતાજી મિત્ર. જો આજે 24મી જાન્યુઆરી છે. ભૂકંપ આવ્યો હતો તો બહુ ધરતી આખી હલબલી જઈ હતી. હું અત્યારે ટ્રેક્ટર હલાવતો હતો, ફરિયામાં પડ્યું હતું બજારમાં. ટ્રેક્ટર રાખવામાં દગદગ ડોલો લાગી ગયો, એટલું ભૂકંપ આવ્યો હતો. 24મી જાન્યુઆરી એટલે યાદ આવે. નિશાળે પણ કુલે છોકરા યાદ બજારે ઝંડામાં તો એ આમ પડું થઈ જાય એટલું ભૂકંપ આવ્યો. મકાન વાકાન એનો બંગલો ઓલો ટાવર છે એ પડી ગયું હતું, પણ ટાવર ઘડિયાળનો ટાવર જૂનો રજવાડી હતો ને, ટાવર ઉપરથી પડી ગયું ધડાધડી. હોરા બજારમાં કેટલા અમે પછી ટ્રેક્ટરથી ભરતી હારતા તો હોરા બજારની બધી ઘણી પડી ગયું હતું. હોરા એક બે કઈક બે ગયા હતા. પછી હોરા તો થઈ ગઈ કઈ સાલમાં. 24 વર્ષ થયા ભૂકંપ આવ્યો. અમે ત્યારે પણ મકાન નતું, બીજે રહેતા હતા વાણંદ મકાનમાં. કાજલ ના જન્મ ત્યારે હતો. 3 દિન થયા હતા. 3 દિન થયા હતા એને રાતે બજારમાં રાખતા હતા. એડી નનકી રાતના ભડકા કરું બજાવે છે. અંદર તો કોઈ હુતા નતા, બીતા હતા બધા ભૂકંપના આંચકાથી. એવું માણા વાંકાને મસો નદીમાં બંગલામાં હુતા હતી, બધા ગાંગડામાં હુતા હતા પથ્થર કાળામાં. એટલા બીતા હતા. કોઈ મકાનમાં હુઈ નતા એટલી બીક લાગતી બધા. તો મિત્રો યાદ આવે છે ઈમાઇલ ભૂકંપ. ઈ જ વાર અને 26 તારીખ શુક્રવાર હતો ને, આજે રવિવાર છે. તો 26મી જાન્યુઆરી આપણે યાદ આવે, કેમ કે ભૂકંપ થયો હતો ત્યારે આપણે પણ નનકા હતા, સ્કૂલે જતા હતા. આસુ જેટલા ધોરણમાં ભણતા હતા? કેટલા ધોરણમાં? ત્રીજું. ત્રીજા ધોરણમાં. અહીંયા ભાઈ ની તો બધા કામે જાય છે, પણ આશુબેન જાય તો જાય, માંદા થઈ ગયા. હા, કાંઈ ફેરવવાની ટિફિન ભરાય. અમારા તો ગામડામાં આવું જ હોય, અને પછી આપણે આવીને જરાક પ્રેક્ટિસ કરશું, રાષ્ટ્રગીત ગાઈશું, તો તમને પણ જોવા મળશે વિડીયોમાં. તો હાલો. હવે અત્યારે જો 8-10 મિનિટની વાર છે, અને આપણે સ્કૂલે આવી ગયા અને જવાનું છે નોકરી, એટલે કામે જવાનું છે. ભજનનું બધું કમ્પ્લીટ કર્યું, આપણે ઝંડો ફરકાવવાનું. તો સરસ્વતી માતાજી તો બધું કરીને કમ્પ્લીટ જોઈ જવો. ને ઝંડાનું બધું સુવિધા કરી નાખી છે, પેલી કાઢવાની છે. ને અહીંયા હવે આપણે કામે જવાની તૈયારી છે. થોડો થોડો બનાવી નાખું, ને અહીંયા માયક પણ ચાલુ કરવાની તૈયારી છે. તો હાલો, સરસ્વતી.
કે ઝંડામાં ગયા તા કે નહીં? ગયા તા ને એમ? દાસે કર્યો તો પાછો કાલ સાંજે આવા ટાણે નહીં? હા માથું મસ્તી નું ઓરાયું. મેં હાથે ઓરાયું હતું એમ? એના કદાચ માનસી ને હારવા આવે. અહીંયા જો બાજરાના રોટલા થાય છે. ધોઈને જય એકલો એટલે મેં કર્યું તને આવડે રોટલી? રામ રામ, જય માતાજી. રામ રામ જય માતાજી. જા રોટલા મૂંડા ઘડવા. હમ. રોટલી કરી આ મેથીની ભાજી બનાવવા લાગી. અને મેથીને નીસવી છે જો ભાજી બનાવી બાફેની. ધરતીકંપ થયું ત્યારે આપણે પછી સાંજે તો તાપતા હતા ને. રાતે બજારમાં સૂતા હોય. હમ. કાજલ નાની હતી, રાતે હું ખાટલા ત્યાં બકડીયામાં દેખવા કરીને તપાસ 3 દિનની જ હતી. હમ. હા, ધરતીકંપ. એટલે આ બોલો ને કે તમે. 23 વર્ષ થયા. હમ. 25 23 વર્ષ થઈ ગઈ. 23 વર્ષ. કાઢલી કેવી વરા 24મું વર્ષ બેઠું. આજથી થઈ જાય ને કાલથી 24મું વર્ષ બે. જે શાંતિ બનાવવાની આ બધાને યાદ આવે ભૂકંપનું. 26મી જાન્યુઆરી હોય ને એટલે અમને યાદ આવી જાય. બધાને ભણકારા લાગે. હા, ત્યારે તો પછી આમ થાર્યું પડે તો આપણને પાછો આંસકો આવ્યો ધરતીકંપ. ટ્રેક્ટર આપણું ચાલુ થઈ ગયું નહીં? હાલવા મીંડું ગામમાં નાખો. ડગવા મીંડું ધરતીમાં. આખી ધરતી આમાં ગરમ. ત્રણ વખત થયા તા કાઢી અને અમે ભણવા જતા રાસુ હમ? નાની કે આવી જ રીતે હા. થોડું હતું. પછી એક ડોહા બાપા હતા ને વેલા બાપા હા. ટૂંકમાં સીર્યા ને વાકાને એને હારણ કાંડું મેં મળીને માર આટલો અને હું ઝંડો લઈને ગયો હતો ગામમાં રેલી આપણે. તાર થઈ ઓલા સવલી થઈ રહ્યા ને હા, એના હાહુ એમ કરે કે માર રસોઈ ત્યારે જ બધાને એમ થયું. અમે તો આમ જો જ્યાં ને શક્તિમાં આપણે ઓઠો સીડા ને ત્યારે અમે કીધું આમ કેમ થાય? ઓલાને કીધું ધક્કો દિયો માં નીલા. દરબાર ગઢે પોગ્યા ને ત્યાં તો બધું હેઠું આવ્યું. તઈ તો અસમમાં તાળા જેવડા હતા. માસ્ટરી કહેતો હતો એમાં જવાય હા. એને ડબલી ચડી તેને એમ બસ. ભણકારા લાગતા ત્યારે પક્ષી ને બધું આમ જો આંબલી ને તઈ બધું. અસમમાં પક્ષી તાળાથી બધા સહેજ ઉડતા હતા. મોટા પક્ષી હેઠા નથી બેસતા. હા. લાગે. આનાથી સહેજ મોટો મોટો હોય છે 9 વર્ષ થયા છે ધરતીકંપ. હાલો જો અહીંયા ગાજરનો સંભારો બનાવવાનો છે. શાક સંભાળ. સંભારો રગવાન સિંગું ઈ સવારે સવારે. વાહ, અત્યારે આપણે મોડા આવ્યા હતા નકર તો આ સિંકુ મેં મોરી એમ